રોધીન ખવડાવે તાર ખબર પડે કે મોટો મોહનથાળ શું છે. મોહનથાળ હા શું છે, પાછા ખવડાવવાની રીત છે, તાર ખાવાની રીત છે, ધપીને બેહીને ખાવું પડે. આ ફળો બેન બેઠા બેઠા ખાવ એમાં કોઈ દાળ હવા ના આવે. એકલું પેટ ભરવા હતું ખાવાનું એવું. હા, એ ખંતથી જે રોધ્યું છે એને લિજ્જત સાથે જમવાનું. બરોબર છે. કયા કયા મરી મસાલા વાપર્યા છે, શું શું છે, હા આમાં શેનો શેનો સ્વાદ આવે છે ને શેના શેના વચ્ચે બને છે, ખાતો ખાતો વિચારવાનું. ખાતો ખાતો હા વિચારવાનું. 32 વખત ચાવવાનું શું કરવા કહ્યું છે? 32 વખત ચાવવાનું એ શું કરવા કહ્યું છે? બરોબર છે. એમાં શું શું મરી મસાલા છે એની ખબર પડે. અને જેમ જેમ ખબર પડતી જાય એમ જમવાની લિજ્જત આવતી જાય, જમવામાં મજા આવતી જાય. એમ પણ થોડા બેર ખાવામાં ધોન ના હોય, માથું તો કંઈક બીજે ફરતું હોય. હા, શું બનાવ્યું શું ખાધું એ ખબર ના હોય. શું બનાવ્યું શું ખાધું એ ખબર ના હોય. આ વર્તમાન જીવન, વર્તમાન સમય, વર્તમાન જન્મના ઘડવૈયા એ સદગુરુ છે. ઘડવૈયા એ આ સદગુરુ છે ને એ શરણે સમર્પિત થવું પડે છે. સમર્પિત એટલા માટે થવું પડે છે કે એમને એક તમારા શુદ્ધ ભાવ સિવાય બીજી કોઈ લાલસા નથી. એ માગે શું? પરમ કલ્યાણી સંદેશ આ વર્તમાન સમયે તમને સંભળાવે એની હોમે માગણી એમની એટલી જ કે ભાઈ જ્યારે હોય તારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. ભાવ હા શુદ્ધ ભાવ ધારણ કરવાનો છે, તારે બીજું કશું કરવાની જરૂર હા નથી. શુદ્ધ ભાવ ધારણ કરીશ એટલે અમે રાજી છે. ભાવના તો ભૂખ્યા છો મારા વાલમાં. એમ એ શુદ્ધ ભાવને ધારણ કરે તારી એ મૂળ મુદ્દો છે એની વર્તમાન સમયે સમજાય છે. ને આ યોની જે પ્રાપ્ત થઈ છે એ મનુષ્યને જો વર્તમાન સમયે છે મનુષ્ય માનતા હોય, માણસ જાત હશે તે માણસ જાત હશે તે સતપદને હા નિર્ધાર છે. ઝવેરી બજાર હોય, બે બાજુ ઝવેરી દુકાનો શોરૂમો બનાવીને બેઠા હોય, અઢળક આભૂષણો એના શણગારેલા મૂક્યા હોય, બરોબર ને એ ઝવેરી બજારની વચ્ચે થઈને ગાય ભેંસ કૂતરો બલાડો ગધાડો ઘોડો બધો જાય ને પણ એકેય શણગારથી એમને કશો ફેર ના પડે. એકેય શણગારથી એમને કશો ફેર પડે. હા, અને ગેટો બકનો તો હોહોની સંખ્યામાં નીકળી જાય તોય ખબર ના પડે કે આ શું મેલેલું છે એમ. પણ એ ઝવેરી બજારમાં જો કોઈ માણસ નીકળે, એ ઝવેરી બજારમાંથી જો કોઈ માણસ નીકળે બરોબર હા જોઈને આભૂષણો જોઈને વિચાર કરે કે પરમાત્માએ આલ્યું નહીં ને આલ્યું હોત તો ખરી જ. પરમાત્માએ આલ્યું નહીં, જો આલ્યું હોત તો હા ખરીદર. કેટલો બધો મનમોહક આભૂષણ છે. એ આભૂષણ સમાન માન પુરુષના શબ્દો એ વર્તમાને અસર થાય એ કોને? માણસને થાય. અને આવી આખી બજાર વચ્ચે થઈને નીકળી જાય ને જો કશી અસર ના થાય તો પછી એ ઢોર પશુમાં જ ગણાય. હા ઢોર પશુમાં ગણાય. એને કોઈ અસર જ ના થાય પછી મોણા મોન હોય એ આપણી ભૂલ છે, એની નહીં. હા એને તો આપણા કશું કહેવાય નહીં. એને મોણા મોની લીધો એ ભૂલ આપણી કહેવાય કે અસર ના થઈ. પણ મુદ્દો એ છે કે આ વર્તમાન સમયે જો માણસ જાત હશે તો સતપદને નિર્ધાર છે, ધારણ કરશે ને હા કરશે. આ માનપુરુષોએ શોભા વધારી છે. માનપુરુષોએ હા શોભા વધારી છે. જે મળવામાં છાશ ભરી હોય એનો પાહ બેઠા વગર રહેતો, જે મળવામાં છાશ ભરી હોય એનો પાહ બેઠા વગર રહેતો નથી. જે મળવામાં ઘી ભર્યું હોય એનો પાહ બેઠા વગર રહેતો નથી. જેમાં તેલ ભર્યું હોય એનો પાહ બેઠા વગર રહેતો હા નથી. તાર મુદ્દો એ છે કે આવી સામાન્ય વસ્તુનો સંગ કરવાથી જો પાહ બેહે
આવી હા સામાન્ય વસ્તુનો સંગ કરવાથી જો પાહ બેહે બરોબર ને અડધું જીવન જો સત્સંગમાં જવાથી પાહ ના બેઠો એમ મુદ્દો છે કે એક વગડામાં એક અગર ચંદન હોય તો આખો વગડો ચંદન તુલ કહેવાય. એક અગર ચંદન ના આશરે હા તરુ થઈ જાય ચંદન સમાન પછી આકડો વખડો લેમડો બાવરીઓ બધાયમાં સુગંધ તો ચંદન ની જ આવે. બધાયમાં સુગંધ હા ચંદન ની આવે. એમને ચંદન ને હાથ નહીં 70 પેઢીએ લેવા દેવા નહીં. એમને ચંદન ને હાથ નહીં 70 પેઢીએ લેવા દેવા નહીં. પણ સંઘનો અસર છે. અસર છે આ સંઘનો છે. લીમડાનું પાન ઊંઘો તો સુગંધી ચંદન ની આવે. એની પાછળનું કારણ છે કે એ વગડામાં એક ચંદન હશે. વગડામાં આ ચંદન હશે. આજે હાલે ભારત ભૂમિ પર જેટલા તીર્થ છે કઈ જેદારથી છે ત્યારથી આવા નહીં. હા કંઈક વગડા ને કંઈક જંગલોમાં મહાન પુરુષોના જવાથી તીર્થ થયા છે. पावन करे पृथ्वी देश विदेश पावन उस धरती जहां मेरे संत करे. आ प्रवेश एवा कईक वगड़ा था. महाराज मळ्या पेलाનું જીવન વિચારી જોવો. વગડા સમાન જ હતું. મહારાજ નતા મળ્યા એની પેલાનું જીવન આપણું વિચારી જોવો. શેના જેવું હતું? હા એ વગડા જેવું હતું. એ વગડામાં તીર્થ સ્થાન થયું. વગડામાં હા તીર્થ સ્થાન થયું. એ તો કોઈનો પ્રવેશ થયો તારે હા કોઈ પ્રવેશ કર્યો છે, કોઈ મુકામ કર્યો છે અને કોઈના પ્રવેશ અને કોઈના મુકામ થકી એક જગ્યા ઉપર તીર્થ બન્યું છે. આજે જે સ્થળ ઉપર બેઠા છે ને ગામમાં કઈ વસ્તી થોડી નહીં. એવું ગામમાં અઢળક છે બધે. પણ કઈ બધે તીર્થ છે એવું થોડું છે. હા એ તો કઈક હા કઈક નહીં. એ મહાન પુરુષોએ કહ્યું કે પ્રભાત કોક એવા રેણી કેણી એ જાણી લેવા. જેની રેણી અને કેણી એક હોય. કહેતા શો કરતા નહીં મુખ કા બડા. હા પછી અહીંયા તીર્થની આશા ના રખાય. यहाँ આગળ તીર્થની આશા રખાય હા નહીં. બરોબર છે. મૂળ મુદ્દો શું છે? પ્રાણ તજે પણ બોલ્યું ના બદલે. પ્રાણ તજે પણ હા બોલ્યું ના બદલે. રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય પર વચન હા ના જાય તાર પૂજાય. તારે હા પૂજાય નહીં તો પછી બોલ્યા તક નતા બોલ્યા. એમાં પૂજાવાની વાત જ ના આવે. મૂળ મુદ્દો છે કાલ વર્તમાન સમયે પોતાનું કલ્યાણ કરવું છે તો પોતાને કઈ દિશામાં ચાલવું ને શું ધારણ કરવું, શું ના ધારણ કરવું, શું પકડવું ને શું ના પકડવું, શું ગ્રહણ કરવું ને શું છોડવું એ તો પોતે નક્કી કરવું પડે. હા પોતે નક્કી કરવું પડે. મૂળ મુદ્દો પાર કઈ ગામને લઈને ઉતરવાનું છે તમારે. પાર ઉતરવાનું એ કોને ઉતરવાનું? ગામને થોડું લઈને ઉતરવાનું, પોતે પાર ઉતરવાનું છે. બરોબર છે. તારી એનો કહ્યું છે કે ભાઈ આપ ગમે એ ઉતરો ભાવ પાર. તમારી જોઈ છે કમાણી, બીજાની કમાણી ચાલે એવી હા નહીં. તોરલ ને જેસલનો મુલાકાત થઈ નક્કી થયું. ભાભીએ મેણું માર્યું. તોરી તલવાર તોરી ગોળી ને તોરી રાણી. આ ત્રણ લાવું તો તને બારવટીઓ કહું તો તને હા બારવટીઓ કહું. બરોબર છે. તારી એ જે અસલ હોય એ બારવટિયા હોય. જે અસલ હોય એ અને પછી નકલમાં તો તમે બધા સમજો છો શું હોય એમ.
એમ એ મુલાકાત થઈને સંવાદ થયો. સંવાદ થઈને તોરલને કહ્યું કે ભાઈ આ 3 ટેકને લઈને હું નીકળ્યો છું, મારી ભાભીએ મેણું માર્યું છે અને આ 3 ટેકને લઈને હું નીકળ્યો છું. બરોબર છે ને? એ સમયે જેસલ નીકળ્યો હોય એવું જો સમજાતું હોય તો ધન્યવાદ. એ સમયે હા 3 ટેક જેસલ લઈને નીકળ્યો હતો અને એમને આપણે કશું લેવા દેવા નહીં કે 3માંથી એ કઈ આપણે ટેક લીધી નહીં એવું જો સમજાતું હોય તો ધન્યવાદ છે. એ જેસલની વાત જેસલ જોડે. બરોબર છે? મારું બયાન ચાલે તો હું થાર આરતીની રાહ જોઉં ને પછી હવના ઘેર જઈને ઊંઘી જજો. બીજું શું કરવાનું રાહ? એ 3 ટેકને લઈને જેસલ નીકળેલો ને એ ભાભીએ મેણું માર્યું. 3 ટેકને પૂરી કરવા માટે નીકળ્યો. તોરલ ને જેસલની જ્યારે મુલાકાત થઈ ત્યારે કહ્યું કે આ 3 ટેકને લઈને નીકળ્યો છું ને 3 મારે હાસિલ કરવાના છે. 3 મારે હાસિલ કરવાના ને એ પ્રાપ્ત કરવું તો હું બારવટીયો. એ પ્રાપ્ત કરું હા તો બારવટીયો. અને નહીતર પછી પ્રાપ્ત ના કરી શકું તો આ વર્તમાન જીવનમાં દૂર પડી કહેવાય. તોરલે વાત માની લીધી. જોડે જવા માટે તૈયાર થયા. જોડે જવા માટે હા તૈયાર થયા. બરોબર છે ને? જતા જતા મૂળ મુદ્દો શું છે? કાંઈ પરિવર્તન આવવામાં બહુ વાર લાગે છે. પરિવર્તન આવવામાં હા બહુ વાર લાગે છે. બરોબર? અને મુદ્દો એ છે કે જો એક રાતમાં બદલાઈ જવાતું હોત તો એ ભ્રાંતિમાં તમે મરી જવાના. એક રાતમાં જો બદલાઈ જવાતું હોય તો એ ભ્રાંતિમાં હા એ જે એક રાતમાં જે ક્રિયા કરી છે ને